આજે આપણે બનાવીશું ગવારસિંગનું શાક. તો શાક બનાવતા પહેલાં આપણે અહીંયા ગવારસિંગને ધોઈ લીધી છે. તો હવે આપણે ગવારસિંગનું શાક બનાવવા માટે ગવારસિંગને કુકરની અંદર લઈ લઈશું. તો ગવારસિંગને કુકરની અંદર લઈ લીધા પછી કુકરની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, અડધી ચમચી મીઠું ઉમેરીશું. તો હવે ગવારસિંગને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ કરી લઈશું. તો ગવારસિંગ આપણી બફાઈ રહી છે ત્યાં સુધી આપણે શાકનો મસાલો બનાવીશું. તો શાકનો મસાલો બનાવવા માટે આપણે ખાઈની અંદર 10 થી 15 લસણની કડી લઈશું, એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, નાની એક ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે જ એક નાની ચમચી સફેદ તલ ઉમેરીશું. બધું સરસ વાટી લઈશું. તો બધું જ આપણે વાટી લીધું છે. તમે જોઈ શકો છો આપણો શાકનો મસાલો બનીને તૈયાર છે. શાકનો મસાલો બનાવી લીધા પછી હવે આપણે એક કડાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર જે મસાલો બનાવીને રાખ્યો છે તે ઉમેરી લઈશું. સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર થોડું પાણી ઉમેરીશું. બધું જ ફરી મિક્સ કરી લઈશું. પાણી ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે કડાઈની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર, નાની 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચપટી ગરમ મસાલો ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો બધું જ એકદમ સરસ અહીંયા સતળાઈ ગયું છે. તો હવે બાફેલી ગવારસિંગને ઉમેરી લઈશું. બાફેલી ગવારસિંગ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું. તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. તો શાકને ઢાંકી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા ગવારસિંગનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને એક પ્લેટની અંદર શાકને સર્વ કરી લઈશું. તો આ ગવારસિંગનું શાક બનાવવાની રીત તમને મારી ગમી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ.